છીલી નાખ્યા છે ગાજરને. બધાને છીલી નાખ્યા. હા, એ બધા ગાજરને છીલી નાખ્યા છે. સો ફાઇનલી ગાઈસ, જો શિયાળાના પહેલા ગાજરના હલવાની શરૂઆત અમારે ત્યાં થઈ ગઈ છે. આજે ગાજરનો હલવો બનાવવાનો છે. મમ્મી બધું જો સુધારે છે ગાજર નહીં, પછી આપણે ખમણવાનું. મમ્મી ખમણી નાખીશ ને તું? ખાલી મારે બનાવવાનો તારે બેઠા બેઠા હલાવીને બનાવવાનો મારે. છીલીને મેં ખમણી દઉં, પછી રાયતાનું પાછું સુધાર નાખું થોડું. પાછા રાયતા બનાવવાના છે એટલે નાના નાના હોય ને એ આ સાઈડ રાખતી જાય છે મમ્મી. આવી રીતે બધા મોટા મોટા હોય ને એ ગાજરનું ખમણવાનું ઓલી સાઈડ છે. ને આજે પહેલો ગાજરનો અમારે ઘરે થઈ ગયો. શિયાળાનો પહેલો હલવો ચાલુ થઈ ગયો ને હવે. હા, તો આજ પહેલો નહીં, હમણાં મોડું થઈ ગયું છે બધું. હજી તો અડદિયાનું દળ્યું જ છે. હા, હજી આ ચારની કહે છે ખજૂર પાક કરી દે. મેં તો સારું હાલો, હમણાં ખજૂર એમને ખવાઈ ગયો પણ ખજૂર પાકનો વારો ન થાય. આ ખજૂર બિસ્કિટ, ખજૂર બિસ્કિટ. અને જો ચારમીન ફ્રેન્કી જેવું કરી દીધું છે. અંદર બધું ફરસાણ ને સોસ ને એવું નાખીને ચારમીન નાસ્તો કરે છે આ સાઈડ બેઠા બેઠા. મજા આવે છે, સારી થઈ છે ને. આ સાઈડ આપણે આજે ગાજરના હલવાનો પ્લાન છે. અને ફાઇનલી બધા પ્રોગ્રામ પૂરા થઈ ગયા. હવે ક્યાંય જવાનું છે? હા, હવે મનોરથની પાસે આજ કંકોત્રી આવી ગઈ. મનોરથમાં જવાનું. મનોરથ એ તો તમે લોકો જ જાશો ને ખાલી, તો અમે લોકો બાકી તો ક્યાંય પ્રોગ્રામ નથી ને. ભણવા કોણ છે? સ્કૂલે કોણ છે? બધાને કીધું જ હોય. ના, બધાને કીધું જ હોય, બધાને જવાનું હોય. કંકોત્રી હોય તો પણ બધાને નહીં જવાનું. મારે ને તાર પપ્પાને તારું ત્યાં શું કામ છે? હું અહીં તને મેગી ભાત ને અલગ અલગ બનાવીને ખવડાવીશ. ના, ઉઠવું પડે તેમાં શું થઈ ગયું? 7 વાગે ઉઠવું પડે. 7 વાગે ઉઠવું તો પડે. એ તો ઉઠવું તો પડે જ ને, ઉઠ્યા વગર હાલે? તમે તે દિવસે સવારમાં જ જાઓ, સાંજે ઘરે. સવારે જાશે, સાંજે આવતા અમે રહેશે. તમારે પેલા 5 વાગે જઈએ એટલે 6, 6:30 ની બસ હોય. તો 4, 4:30 ઉઠવું પડે. તો તારે વધારે વહેલું ઉઠવું પડે. બોલ, જાવું હે? ઘરે બરાબર છું એમ કે? ઘરે આપણે શું કહે? હા, એ કરશું. તારે જે ખાવું હોય બનાવી દઈશ. મારે હજી વેકેશન જ છે. મરચા છે એને એમ રહેવા દે ચાર મેં એને કઈ કરમાં તો ખાવા. અહીંયા રમે છે આનથી. નાસ્તો કરી લે પહેલા. આપણે એના કંઈક યુનિક બનાવીશું. હા, આપણે યુનિક જ બનાવવાનું, યુનિક ખાવાનું. પછી માર જવાની રીતે ગલ ફૂલાવવાનો. જો નકરો આવે ના આવે કેવી ચીઝી પરોઠા લા કેવા ઓલી વખત આપણે ટ્રાય ચીઝી પરોઠા ખાવા છે પાછા. હા, સવાર નાસ્તો બનાવી દઈશ ને ત્યારે બનાવશું મમ્મી. ગયા વખતે મેં ટ્રાય કરી હતી પણ પેલું ઉપર ચીઝ નાખ્યું ને બગડી ગયા. એમ કે ઉપરથી નાખવાનું હોય. સીજી નહીં, સીજ પરોઠા. એટલે એ ચીઝી કે એમ. હાવ ચીઝી. આ અમે ન હોય સવારમાં તો નાસ્તો દીદીને બનાવવાનો હોય ને ત્યારે બનાવી દઈશ તને. કઈ ચાલો આપણે બનાવી નાખીએ ગાજરનો હલવો. ઘી જોઈને રાજી થાય છે. પડ્યું હોય તો ન પડે. બસ લે આવે પછી ભેગું નહીં થાય સાફ સફાઈ કરવામાં. તારે કરવાનું હોય એટલે જ વાર હે. ઓલી જોતો ખરી પણ હાવ. નીચે ઉતર તો. ના નીચે ઉતર. ના લાવ. બસ પણ રમાય નહીં હવે એનથી. સુગંધ હારી જ આવે. લાવ. ઈ નો અડાય એવી રીતે. હાલો ફાઇનલી આપણે પ્રિપેર થઈ ગયું છે. જો આપણે છીલી નાખ્યા છે ગાજરને. બધાને છીલી નાખ્યા. હા, એ બધા ગાજરને છીલી નાખ્યા છે. ચારમી તું નીચે ઉતર તો. ગાજરે કાંઈ તારી જગ્યા નથી લીધી. હાલો શીખો હે ને તારે ગાજરનો હલવો. હું જ ન રાખવાનું હોય. ઈ જ થયું ને. ઓ સુઈ જા. કચરો ગેંડીમાં હોય. તું કચરો છો તો ઉતર નીચે. ચાલુ કરી દીધું જ. પહેલા આપણે ઘી નાખશું. સૌથી પહેલા ઘી. સૌથી પહેલા આપણે ઘી નાખશું. તથાસ્તુ. રેડી? શું કહેવાય આને? ઘી કહેવાય. ઓગળે એને શું કહેવાય? મેલ્ટ મેલ્ટ થાય છે. એને કહેવાય મેલ્ટ થાય છે. મેલ્ટ આગળ બધું ઘી મેલ્ટ થાય. ઘી મેલ્ટિંગ મમ્મી આવી ગઈ. દૂધ લઈ આવી મારી હાટુ. અરે દૂધ લઈ આવી.
નાખીને દે હે તને તારું જ છે મેં મારે તો દૂધ લઈ ના, આવી હું 2 વાળી નહીં મેં કીધું તો મારે દૂધ પીવું હે 2 વાળી ચોકલેટ એ તો મેં ખાધી મેં ખાઈ લીધી મેં ખાઈ લીધી મમ્મી જો તો વધારે પાછી થાય તો દે નહીં મારે તો દૂધ ન લઈ આવી વધારે ઘી હોય હવે એટલું. મારે ભાઈ દૂધ પીવું છે બોલો બોલો શું બોલો આમાં હલાવવાનું ધ્યાન દેવું જોઈએ નકર નીચે બેસી જશે જોકે બરાબર હોય લાગે વાંધો નહીં આવે એકદમ મને આંગળી દુખવા માંડી ગાજર આમ ઘસી ઘસીને લ્યો બસ હા તું હલાય નાખે નબળા કહેવાય તને ખાલી વાંચવામાં નીંદર આવે એ તો બધાય ના આવે અને બનાવવામાં તો બહુ કંટાળો આવે છે તને. ના આવું હું ન બનાવું આવું હું ખાવાય નહીં એમ કે હા ખાવાય નહીં ને બનાવું નહીં હા આવું કોણ ખાય મિરલને આવું ગળ્યું ન ભાવે ગળ્યાનું નામ એક જ વસ્તુ એને ભાવે ચોકલેટ રસગુલ્લા હા રસગુલ્લા તાર favorite. ચોકલેટ એ ભાવે બીજું શું ભાવે કાજુ કતલી ભાવે મમ્મી ભૂલાઈ ગઈ ઈ ભાઈ રાહ જોતા હશે તો જા જલ્દી ભૂલાય છે કઈક એને ભૂલાય ખબર છે કઈક ભૂલાઈ છે પણ હું ઈ નથી ખબર ઉંમર થઈ ગઈ દૂધ ક્યાં ગયું તે લીધું તો હરખ હરખમાં દૂધ હારી હા. મળી ગયું ઘી બંધ કરી દે નકર 2 બિલાડી બાજુમાં છે એ હા હું કઈ થોડી કઈ ઘી ખાઉં ઘી જ ખા ને ના રે ના બધું નાખી જ દો ને મમ્મા હે મમ્મા હા હા બધું જ આગળ દૂધ નાખ દો ને તમારા માટે આવી ગયું પી લ્યો આય, બે દૂધ નાખ મસ્ત લાગે મને આ કલર બહુ મારો ફેવરેટ કલર થઈ ગયો આ ફેવરેટ એમ નહીં આને ઓરેન્જ ટાઈપ કરવો હોય તો આમાં થોડું કેસર નો નાખી આપે હું નખાય કેસર કેસર હા કેસર મસ્ત કલર આવે નો આવે આવે કેસર તો એર્યું એકદમ ઓલો રેડ ઉપર કલર આવશે આમ ઓરેન્જ કલર એકદમ ગાજર નો ફ્લેવર આવશે આ કેસર ખાંડ. નાખી લે ટ્રાય કરે આમાં દૂધ ગરમ છે ને તો આપણે કેસર નાખી તો દઈએ કેસર નાખ તો એનો તો ઓલો કલર નથી પકડતો ઓરેન્જ કલર થાય ને એનો ઓરિજિનલ આમ ગાજર જેવો કલર નો આવે એનો જ કલર હવે આવે આ વિચારે કાંઈ નથી કરું ખાલી કાજુ બદામ નું ઓલે કર ને અરે જો આ કલર મને બહુ ગમે જો આ વચ્ચે આવે છે ને બે દૂધ પીવે છે આ બે હે ને બે દૂધ દૂધ નાખીને મારી ફ્રેન્ડ ને એ બધા એમ કહે કે અમને દૂધ ભાવે નહીં પરાણે આપે ઈ કે અમે દૂધ પી જ નહીં માંડ પી અહીંયા જો મારે કોઈ વસ્તુ ના જ નહીં પાડવાની કે દૂધ નો ભાવે કે આ નો ભાવે એમ. એવું કરવાનું જ ને બધું ભાવે જ હા બે જો કેટલું મસ્ત રીતે પીવે છે અરે આ છેલ્લે હે ને આમાંથી થોડીક આ મલાઈની પવાલી ભરી છે મલાઈ નાખી હા છેલ્લે મલાઈ નાખ દે છે ચોકલેટો ખાઈ ખાઈને કાગળી અહીંયા બધું ભેગું કરીને નાખી આવજો બહાર હો અમે પેલા ટ્યુશનમાં જતા ને તો પપ્પાને એમ કહી કે કેવું કહે સોડા ને એવું પીવડાવો તો પપ્પા હે ને સોડા પીવાનું ના પાડે એમ કે સોડા નથી પી હોય ને તો દૂધ કે છાશ ને કોથળી પી હોય કે એ સારે અને અમે હે ને બહુ પીધી એમ ટ્યુશનમાંથી આવે ને પપ્પા કાં દૂધ પીવડાવે ને કાં છાશ પીવડાવે કે દૂધ કે છાશમાંથી જે કોથળી પી હોય ને પી લે મીરા હંમેશા પ્રિફર હે ને દૂધ જ કરે અને હું છાશની એક કોથળી લઉં બટર મિલ્કની આવે ને અમૂલની બહુ મજા આવે પીવાની તારે તો એ તો કાંઈ લાગુ ન પડે અમે બે હતા ત્યારે તો અને આ નારિયેળ પાણી વાળા હે ને પહેલેથી નારિયેળ પાણી જ પીધું 10 વાળી કોઈ ઠેલી તો ઈ ઘણી કર ફરીથી કર એટલે દૂધ મગાવો સાવ કરવા મોટું બંધ કરી દે હા મોઢું ભૂલી ગયું આને અમારે કલાક થાય જો બધે પહેલા ચાલુ કર્યું હતું તો હજી નથી પીવાનું એક 10 વાળી વેફર ખાવી હોય ને તો 1 કલાક હા 10 એક કલાક હોય થાય તોય. મલાઈ નાખવાની એટલી બધી ના એટલી બધી ન હોય. નાખવાની, એક ચમચો વાહ હા, એક ચમચો ભરી નાખજો બબલ્સ થઈ છે જોઈ લે તું જોઈ લે નકર તું એમ કહીશ હું રહી ગઈ હાલો હવે મલાઈ ને ખાંડ બે વસ્તુ બાકી છે મમ્મીએ બહાર કાઢી એક દીધી વસ્તુ ચાલ આપણે બાકી છે નાખી હો. શું ઇલાયચી ઇલાયચી ને બધું ઉપર થયું એમને પ્લેન જ મજા આવે ડ્રાય ફ્રૂટ વાળો બસ fruit હો. હા આમાં છે હા બી. થઈ જશે ડોન્ટ વરી કાજુની હજી એમને કોઈ પેકિંગ કોથળી જ છે હો ઈ તો પછી હું કરી નાખીશ મમ્મી ભલે રહ્યો પૂરું હવે કઈ ખુશીમાં ગાજરનો હલવો બનાવ્યો હોય છે કયો હાલો કઈ ખુશી છે કઈ ખુશીમાં ગાજરનો હલવો બનાવ્યો હોય ખુશી કઈ હે ઈ કયો હાલો ઈ ખુશી કઈ છે હે ઈ ખુશી કઈ હે નહીં ઈ ખુશી કઈ હે કયો
ગાજરનો હલવો કેવો છે સરસ બહુ સરસ મસ્ત બનાવ્યો તને મમ્મી એવું પણ મેં બનાવ્યો હે તેમાં બનાવ્યો મેં બે હાથે બનાવ્યો બનાવ્યો. વાહ લાજો બનાવ્યો ત્યાં ભાજી આમાં શું ઘટે ખબર તને હા કાજુ બદામ આમાં એલચી નખાય એલચી પણ તમને એસિડિટી ન થાય એલચી ખાઈ એનો પાવડર એનો એલસી એનો પાવડર નાખ્યો ને આમ મજા આવવાની નાખવો છે હજી કઈ બગડ્યું નથી આ તો ખાલી બનાવીને રાખ્યો છે હજી માં ડ્રાય ફ્રૂટ બાકી છે મેં નથી નાખ્યા છે આમાં બદામ નખાય કાજુ નખાય એ તો કહું એ બાકી છે પણ પેલા તમે ખુશી તો કયો ખુશી કઈ છે રાખી દીધો છે. પપ્પા કઈ ખુશી છે કહો એટલે થોડો થાય મારે એટલો ક્યાં છે તમારા માટે પછી ડાયાબિટીસ હોય ને એને એટલો જ ખાવાનો ડાયાબિટીસ વાળા માણસને પછી બહુ ન ખાવાનું હોય એટલું થોડી દવા લઈ લઉં દીકરી વધારે આજ સવારની નથી લીધી મમ્મી યાદ કરાવતી હતી ભૂલી ગયા ને ડાયાબિટીસ નહીં ને થાઇરોઇડ ની બે દવા મેં કીધું તું હો. જો સવાર તાર પપ્પા નો દઉં ને મારે સાંજ પડી જાય નથી પીધી પપ્પા હજી તમે આજે પછી કોઈ દિવસ માગવાની જ નહીં પીવાની જ નહીં. યાદ નથી મને તમને નો યાદ હોય ને જ એમ નહીં બધાયને કેવું હોય કે જે બીમાર હોય ને એ સામેથી દવા પીવે મારો સામેથી દવા નહીં પીવે એને આપણે પીવડાવવા કાલ પીટી મપાવા ગયો તો કેટલું આવ્યું બોલે ને બઈકો 140 નોર્મલ કહેવાય ને નોર્મલ સાવ normal કાચો હલવો ખાઈ ગયો પાછો સુગર વાળો ખાંડ વાળો હું જોતો ઓલે સોજીત્રા સાહેબ ને હોસ્પિટલ બીજા લે પણ આજે પછી દવાઈ નહીં પીધી ને ઓલા કીધું કમ્પાઉન્ડર આપણા ગામનો ઓલો નથી ખારજીનો ઓલો વાણંદનો છોકરો હા હા મેં કહેલા બીપી માપતું હોય માપી દે મેં કીધું તો પપ્પા એ ખુશી ઈ છે કે આપણા યુટ્યુબમાં જે ચેનલ છે મેહા સુરાણી બ્લોગ્સ એના 400 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા એટલે આજે સ્પેશિયલ હલવો બનાવ્યો સરસ તો બીજું કોંગ્રેચ્યુલેશન્સ એટલે મેં તમને પાર્ટી આપી ફાઇનલી ગાઈસ 400 સબસ્ક્રાઇબર આપણા કમ્પ્લીટ થઈ ગયા તો 2 દિવસમાં કરી દીધું એના માટે થેન્ક યુ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અમારી ચેનલ પાછું આ શું નવું બનાવ્યું મમ્મી આંબળા બીટનો મુખવાસ આમળા બીટનો હા એટલે કલર પકડી લે એટલે આમ આમળા ન ખાય તો કાંઈ નહીં પણ આમ ખવડાવવા મુખવાસ ખાવાનો તો આ કિલો આંબળા 2 બીટ નાખવાનું 500 આંબળા લીધા હોય ને હા તો 1 બીટ એટલે હું કલર સરસ પકડાઈ જાય લે વાહ હવે તો જ્યુસ નહીં પીવડાવ ને ના જ્યુસ ચાલુ રાખીશ આ તો પછી ઉનાળા મુખવાસ ખવાય ના ના છે ને પાછો પણ એમ નહીં આવડો અમે ખાય બરાબર મિરલ એ ખાઈશ ને મિરલ ભાવે જો જો અમે ખાઈ લે વરિયાળી તો આમળા નહીં પીવડાવવાના ને હવે આમાં વરિયાળી જીરું સંચળ પાવડર ને મીઠું બધું મિક્સરમાં પીસી અને આ ખૈમણું હોય ને હા ત્યારે જ આમાં મિક્સ કરી દીધું એટલે સરસ પકડી લે ખટાશ કોઈ ગળાશે નાખે થોડી ઘણી અરે નાખવી હોય તો ટેસ્ટ ના, કરો? ખટાશ હોય, હા બહુ કે હજી ન મજા આવે. કરે કરાય જ ને હું કામ ન કરે નવો રે પછી એક દી તડકો લેવડાવવાનો લે મિરલ વિટામિન મસ્ત જ લાગે ઓમ તમ ન ખાવજો સોપ પેલી બધી ખટાશ ન પકડે તુરાશ ન લાગે મિરલને સોફ્ટ જોઈને મજા મુખવાસ છે હો, મોઢું નહીં બગાડવાનું જો, મસ્ત લાગે એમાં મીઠું ને બધું પડી મોઢું નહીં બગાડવાનું પ્રેમથી ખાવ લે ચારમી ના ઈ તો કટકા લઈ જાય દરરોજ ભરી દઉં અમારે ચારમીએ જો આવું કંઈક બનાવ્યું છે અત્યારે ને અહીંયા ટીંગાડવાનું છે એનું એક્સપેરિમેન્ટ આ દિવાલ ઉપર જ બધું હોય એટલે આ દિવાલ ખરાબ કરવાની છે ટૂંકમાં ખાઈ જા બધું તારા માટે જ છે લઈ લે બધું લઈ લે બસ આવી રીતે ખાઈ લેવાનું બધું મજા આવી હલવામાં કે નહીં એમાં મજા આવી કામ આવી હલવામાં જ મજા આવે ને કા કાંઈ નહીં મસ્ત હતો એકદમ મસ્ત છે તો દૂધ ને મલાઈ ને એવું નાખ્યું હતું ને એકદમ કાણી કાણી વાળો થયો હતો એકદમ જોરદાર સો ફાઇનલી ગાઈઝ મમ્મી આજે નવો મુખવાસ બનાવ્યો છે અંદર લઈ આવીને તમે ચાખ્યો એટલે મને ખબર પડી કે એ મુખવાસ એ છે એટલે મમ્મીએ નવો મુખવાસ બનાવ્યો હા આમળાનો અને બીટનો સારો છે વાંધો નથી મજા આવે જ્યુસ કરતા તો સારો છે હજી સુકાઈ જાય પછી આઈ થિંક ટેસ્ટ એનો ચેન્જ થોડોક થઈ જાય એટલે મજા આવશે અને ફાઇનલી ગાઈઝ આજે 400 સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે તો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ યુ લાઈક માય બ્લોગ્સ ઇફ યુ લાઈક માય બ્લોગ્સ લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ